જય હિન્દ, જય માતાજી મારા વાલા મિત્રો. આજે આપણે જઈ રહ્યા છીએ ફાગવેલ. તમે અમને જોઈને સમજી ગયા છો આપણે જઈ રહ્યા છીએ. એનો મતલબ એવો કે વિડીયોમાં તમે પણ અમારી સાથે સાથે આવશો. એટલે આપણે એક કામથી જઈ રહ્યા છીએ. ત્યાં દર્શન પણ આપણે કરી લઈશું ફાગવેલ ડાકોર. અને આપણી સાથે જે મહેશભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે. વિડીયોમાં મજા આવશે, બન્યા રહેજો. અને જો બાઇક પર આપણાને પવન બહુ નડી રહ્યો છે, જેના કારણે અવાજ થોડો આપણે લો આવતો હશે. તો આપણે જઈ રહ્યા છીએ ડાકોર. પ્રોગ્રામ બની ગયો છે ડાકોરનો. કોઈ પણ પ્રકારનું આપણે પાણી નથી ભર્યું, કશું જ નહીં. ઘણા વર્ષો પહેલાં હું તો ગયો હતો ડાકોર, અને અત્યારે તો ખ્યાલ નથી કેટલું બધો ચેન્જીસ આવી ગયો છે. આપણા મહેશભાઈ તો દર મહિને દર પૂનમમાં જાય છે દર્શન કરવા માટે, તો એમને તો ખ્યાલ છે. તો આગળ અત્યારે રસ્તામાં વાત કરવાની મજા આવે નહીં, એટલા માટે આપણે આગળ જઈને શાંતિથી વાત કરીશું. અત્યારે અમે રસ્તામાં નજારાનો આનંદ કરીશું. ઓવરબ્રિજ છે, બ્રિજની ઉપર પણ બ્રિજ છે. અને આપણે જઈશું આસામ પૈસા કરતી રહીને. આ છે મિત્રો આપણે મહીસાગર નદી. મહીસાગરમાં અત્યારે આપણે કઈ જગ્યા પર છે મહેશભાઈ? સારસા. અને આ મંદિર મહેશભાઈનું કહેવું એવું છે કે ડાકોરની જેવું જ છે મંદિર, અને એ ટાઈપની સેમ આની બનાવટ છે. એટલે કે શેપમાં એ ટાઈપ છે. અને બીજું શું કહેશો આ મંદિર વિશે? આ જ્યારે રણછોડીનું મંદિર ત્યાં ડાકોરમાં બનાવેલું ત્યારે અહીંના સારસાના માણસો એવું કહે કે અમારે પણ સારસામાં ડાકોર જેવું મંદિર બનાવવું છે. તો એ પ્રમાણે જ અહીં સારસામાં ડાકોરમાં મંદિર બનાવેલું, ડાકોર જેવું જ બનાવેલું. પણ એવું તો ના જ બન્યું. જે ઠાકોરજીનું મંદિર છે એ ના બન્યું. અને આ મંદિર ઠાકોરજી ભગવાનનું જ છે. હા, ઠાકોરજીનું જ છે, પણ નાનું છે. અને અત્યારે અમે અંદર દર્શન કરીને આવ્યા છે. અને અત્યારે હવે અહીંયાથી હવે આપણે નીકળીએ છીએ. તો કયા રસ્તાથી પરથી જઈશું આપણે? કયા રસ્તા? સારસા ઉમરેઠ ટ્રેને નીકળીશું. ઓકે, સારસા ઉમરેઠથી રહીને ડાકોર જઈશું, ત્યાં દર્શન કરીશું, અને ત્યાંથી આગળ આપણે ફાગવેલ જઈશું. તો જોઈએ છે આગળ. જોઈ શકો છો આપ બહારનો આ નજારો છે. અને હવે આપણે થઈએ છીએ રિટર્ન. અહીંયાથી દર્શન કરી લીધા છે. અહીંયાથી દર્શન કરી લીધા છે. હવે આપણે નીકળીએ છીએ ડાકોર જવા માટે. આ ઓળગામ છે, ગામનું નામ ઓટ છે. અને માંડવા નાસ્તા હાઉસ, ત્યાં રસો પૌવા, રસો ને ભજીયા ફક્ત ને ફક્ત 20 રૂપિયા એટલા સરસ બનાવે છે. આવી ગયા છે અને આવી પણ ગયા છે. સરસ, થેન્ક યુ ભાઈ. બહુ જોરદાર. તો હવે ટેસ્ટ કરીશું આપણે ભજીયા રસો. થોડી યુનિક આઈટમ છે. જોઈએ ટેસ્ટ કરીને કેવું લાગે છે, પછી આગળ કન્ટિન્યુ કરીએ આપણે રસ્તો. જો આપણે છે ને રસો પૌવા જોયું છે, રસો ને ભજીયા. હવે આનો આપણો ટેસ્ટ મળે જ ના આટલા સસ્તા. હા, એ પણ રિઝનેબલ ભાવ, બહુ સસ્તો છે. બરાબર છે. જોઈએ હવે આપણે ટેસ્ટ કરીને પછી. ભાઈ ભજીયા એક નંબર હતા. સેવ સોને ટક્કર મારે એવા હતા. અને ચલાવેલો છે કે ચલાવું? ભજીયા એક નંબર બાકી લાગ્યા મહેશભાઈ, એક નંબર લાગ્યા. સેવસરને ટક્કર મારે એવા લાગ્યા મને યાર. બાકી મજા આવી ગઈ. અને પાછું અંદર ચણા નાખ્યા હતા, અને એનો રસો જોરદાર.
બાકી ગમ્યું યાર. હા બાકી જોરદાર જોરદાર એનર્જી આવી ગઈ છે એકદમ ફૂલ. અને હવે આપણે નીકળી ગયા છીએ. બસ હવે તો ત્યાં જઈને ઊભી રાખશો. મોમેન્ટ આપણે અંદર દર્શન કરીને આવ્યા છે અને બહુ જ ખૂબ જોરદાર દર્શન થયા છે. હવે આપણે પરિક્રમા કરીશું, મંદિરની પ્રદક્ષિણા કરીશું 4 વખત. અને દર્શન એક નંબર થયા. બાકી જોરદાર શાંતિથી, ભીડ ઓછી હતી આજે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ જમણવારીનું છે. અહીંયા પ્રસાદી બને છે અને અહીંયા ભગવાનનો ધરાયેલો પ્રસાદ અહીંયા પ્રસાદી રૂપે આપ લઈ શકો છો. અત્યારે જ અમે અહીંયાથી પ્રસાદી લીધી. પ્રસાદ ને એવું લઈ લીધું છે આપણે અને જોરદાર દર્શન થઈ ગયા શાંતિથી. હવે આપણે જઈશું લક્ષ્મી મંદિર. પુરાતન કાળનું મંદિર, બોરાના ભગત એવું કહે છે. બોરાના ભગત પુરાતન કાળ, બોરાના ભક્તનું પુરાતન મંદિર. હંસરાજની ચાક અને ગોમતી તલાવ. ડાકોર રણછોડજીના દર્શન કર્યા અને એના પછી લક્ષ્મીમાના દર્શન કર્યા અને ત્યારબાદ ખાસા બધા દર્શન કર્યા. અને આવા જેવું છે, તમારું દિલ ખુશ થઈ જશે, પ્રસન્ન થઈ જશો. જો તમને આવો બહુ લાંબુ છે આ. ગમતી છે અને ભગવાન રણછોડજી અંદર બિરાજમાન છે મંદિર.
હોટલ? મિલન કાઠિયાવાડી મિલન કાઠિયાવાડી હોટલમાં ડાકોરમાં. અને જે કામ આપણું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. આવી ગયું છે કાઢશો ને બસ ખાલી યાદ છે, જોઈ લો જે છે. સાની માટે આવવાના કામ થઈ ગયું છે, શાંતિથી મસ્ત દર્શન પણ થઈ ગયા છે. અને કેવું રહ્યું મહેશભાઈ, જરા કહી દો. બહુ સરસ આવ્યા દર્શન, બહુ સરસ જોરદાર, પાટવેલમાં તો બહુ જબરદસ્ત. બહુ જોરદાર દર્શન શાંતિથી કર્યા. પબ્લિક કોઈ હતી નહીં, ભીડ. અને ત્યાંનું બહુ શૂટિંગ વિડીયોમાં લીધું નથી, પણ તમને ફોટા બતાવી દઈશું, આ વિડીયોમાં ક્લિપમાં જોઈ લેજો. અને અત્યારે હવે 1ની ઉપર કેટલા 1:30 વાગી ગયો છે, 1:30. તો હવે અહીંયાથી જમીને નીકળીશું ઘર તરફ. તો વિડીયોમાં મજા આવી હોય તો બીજા વિડીયોની રાહ જોઈને બેસજો. આપણે મળીએ બીજા વિડીયો. આપણું જમવાનું આવી ગયું છે, ચાલુ પણ કરી દીધું છે. ગુજરાતી થાળી, મહેશભાઈની એક છાશ, અને ચાલુ જ છે કન્ટિન્યુ આપણું ખાવાનું.